બનાસકાંઠાના લાખણીના ગ્રામ્ય વિસ્તારમાં મધ્યાહન ભોજન ફરી ચર્ચામાં કે જ્યાં મધ્યાહન ભોજનની દાળમાં નીકળી જીવાત ત્યારે મડાલ ગામની શાળામાં મધ્યાહન ભોજનની દાળ સડેલી ત્યારે સ્થાનિક તંત્રને અનેકવાર રજૂઆત થતા મુદ્દો ત્યાંનો ત્યાં ત્યારે મધ્યાહન ભોજનનું રસોડું ગંદકી અને ખંડેર હાલતમાં જોવા મળ્યું। हमारी शाળાનું નામ શ્રી મડાલ પગાર કેન્દ્ર શાળા थी। હું પહેલાં 10 દિવસથી ખાતો હતો પણ હવે નહીં ખાતો, કારણ કે મધ્ય ભોજનમાં કીડા ઈડ વગેરે જેવા કીટકો આવે છે અને તેના માટે મેં મારી મમ્મી પપ્પાને કીધું, તેઓએ મને કીધું કે મધ્ય ભોજનમાં નહીં ખાવાનું। અમે પહેલાં મધ્યાહન ભોજનમાં ખાવા ખાતા હતા, કેમ કે અમે બંધ કર્યું છે, કેમ કે અંદર કીડી મકોડા જેવું આવે છે। અમે અમારી મમ્મી પપ્પાને વાત કરી, મારી મમ્મી પપ્પાએ ના પાડી છે ખાવાની। મડાલ પ્રાથમિક શાળાની અંદર જે અનાજ આવે છે એ બિલકુલ છોકરાઓને ખાવા લાયક નથી। એની અંદર જીવજંતુઓ, ઈયળો વગેરે જેવી ખરાબ માલ આવે છે, માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કે માલ